નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સંસ્કૃત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 5નું સોલ્યુશન કરાવવા જઈ રહ્યો છું. એમાં પ્રશ્ન 5 નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. પહેલું છે સુર ભારતી, તો વાગીશ્વરી. મતિ તો બુદ્ધિ, શશી તો હિમાંશુ, શારદા તો સરસ્વતી, ગિરિજા તો પાર્વતી. નંબર 6 પૂજા તો અર્ચના, વિતમ તો ટકા, પિતા તો જનક, ઘટ તો કુંભ, પદ્મ તો વસ્ત્રમ. હવે પ્રશ્ન 5બ, એમાં નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરોધી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો. કોપ તો શાંતતા, ધનિક તો નિર્ધન, સાધુ તો અસાધુ, મૂર્ખ તો બુદ્ધિમાન, અલમ તો અપર્યાપ્ત, ગચ્છતુ તો ઉપવિશતુ, નિર્ગચ્છતુ તો આગચ્છતુ, ઈતઃ તો તતમ. હવે પ્રશ્ન 5ક, નીચે આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો. શિલા અજંતા ગૃહયામ અસ્તિ, શિલા કૃત અસ્તિ. નંબર 2 મહેશ ઉદ્યાને અસ્તિ, મહેશ કૃત અસ્તિ. નંબર 3 ગંધઃ હિમાલયાંત પ્રભવંતી, ગંધઃ કુતઃ પ્રવહન્તિ. ગંધઃ શ્રેષ્ઠ નદી અસ્તિ, का नदी श्रेष्ठ अस्ति. नंबर 5 फरीदा वाटिकायाम अस्ति, तो फरीदा कृत अस्ति. नंबर 6 गंधा यमुना साम्भ्रमती नर्मदा नद भारत देशे प्रवहन्ति. का नद भारत देश प्रवहन्ति. सुनंदा शालायाम अस्ति, सुनंदा कृत अस्ति. नंबर 8 सन्धुमस्थाने स्नानेन जनाः पवित्रता भवति, कुत्र स्थानेन जनाः पवित्र भवति. नंबर 9 राजेशः मंदिरतः उद्यानं गच्छति, राजेशः कृतः गच्छति. नंबर 10 बालकः क्रीडनार्थं गच्छन्ति, बालकः क्रीडनार्थं क्रीमर्थं गच्छति. હવે પ્રશ્ન 5ડ, નીચેના શબ્દોના વિભક્તિ રૂપો પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠને આધારે શોધીને લખો. રામઃ અકારાંત પુલ્લિંગ, પ્રથમા એકવચન. બીજું રામસ્ય અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી એકવચન. નંબર 3 બાલામાં आकारांत स्त्रीलिंग द्वितीया एकवचन, बाला आकारांत स्त्रीलिंग प्रथम एकवचन. वनानी अकारांत नपुंसकलिंग प्रथमा द्वितीया बहुवचन. नंबर 6 अहम अस्मदः सर्वनाम प्रथमा एकवचन. 7 नंबर योमः युष्यदः सर्वनाम प्रथमा बहुवचन. अस्माकः अस्मदः सर्वनाम षष्ठी बहुवचन. तवः युष्यमः सर्वनाम षष्ठी एकवचन. गजः अकारांत पुल्लिंग प्रथमा एकवचन. હવે પ્રશ્ન 5e, નીચેના ધાતુ રૂપો ઓળખીને લખો. ગચ્છતિ વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચન. નમામિ વર્તમાનકાળ ઉત્તમ પુરુષ એકવચન. નૃત્યંતિ વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચન. લિખામઃ વર્તમાનકાળ ઉત્તમ પુરુષ બહુવચન. લિખસી વર્તમાનકાળ મધ્યમ પુરુષ એકવચન. કથયતઃ વર્તમાનકાળ મધ્યમ પુરુષ દ્વિવચન અને કથયતિ વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચન. હવે પ્રશ્ન 5e, એની અંદર નીચેના શ્લોકો પૂર્ણ કરો. તન્વા મનસા જીવામાં, તો તન્વા મનસા હિતઃ ચરંતઃ સદા ગુરુનઃ અનુગચ્છતઃ ભારતમાં તો સેવા સત્કારે દેશહિતાર્થ જીવામાં. બીજો છે આસીના ભવ માનસ હંસે કુંદન તુહિંત શશી ધવલતે હર જડતા કુરુ બોધિ વિકાસ સીત પંડુજ તનુ વિમલે. નંબર 3 કન્યા વરયંતે રૂપમાતા વિત પિતા સુતમ બાંધવા કુલ ગિચ્છાંતિ મિષ્ટાન્નદે જનાઃ. નંબર 4 સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા સદા પૂંજામપેક્ષિત જામાતા દશમો ગ્રહ. નંબર 5 યહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનનિધિ સંજીતનુયામ યહી શારદે ગિરિજે વીરદે જ્ઞાનવારિધો વિહરામ. નંબર 6 ઉષ્ટાનાહી વિવાહેશુ ગીત ગાયંતી ગર્દર્ભા પરસ્પર પ્રશંસતી અહોમ રૂપમ અહોમ ધ્વનિ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.